આજે ધોરણ 9 ગણિત વિષયની અંદર પ્રકરણ 1 સંખ્યા પદ્ધતિની આપણે થોડી પ્રાથમિક માહિતી મેળવીએ. તો મિત્રો, અગાઉ આપણે જાણીએ છીએ એ પ્રમાણે કે સંખ્યા રેખા ઉપર વિવિધ પ્રકારની સંખ્યાઓ વિશે શીખી ગયા છીએ કે સંખ્યા રેખા ઉપર શૂન્યની ડાબી બાજુ એટલે કે ઋણ દિશામાં ઋણ સંખ્યાઓ અને ધન દિશામાં ધન સંખ્યાઓ આવે છે. તમે આ સંખ્યા રેખા પર શૂન્યથી ધન દિશામાં ચાલવાનું શરૂ કરો અને તમામ સંખ્યા એકત્રિત કરતા જાઓ અને એક થેલામાં મૂકતા જાઓ, એટલે કે અહીં શૂન્યથી આ ધન દિશામાં આપણે ચાલવાનું શરૂ કરીએ અને બધી જ સંખ્યાઓ એકત્ર કરી એ પણ પૂર્ણાંક સંખ્યાઓ અને એક થેલામાં મૂકીએ તો આપણી પાસે 1, 2, 3, 4 એમ અનંત સુધીની સંખ્યાઓ આવશે. આ બધી સંખ્યાઓ પ્રાકૃતિક સંખ્યાઓ છે અને એને અંગ્રેજીમાં નેચરલ નંબર કહે છે. આથી સંકેતમાં એને n વડે દર્શાવીએ છીએ. હવે જે આપણે સંખ્યાઓ લીધી હતી એ થેલાની અંદર એક શૂન્ય સંખ્યા પણ લઈએ તો આથી તમામ સંખ્યાઓ જે મળે છે તે પૂર્ણ સંખ્યાઓ એટલે કે વોલ નંબર્સ સ્વરૂપમાં છે, જેને સંકેતમાં આપણે w ઇઝ ઇક્વલ ટુ 0, 1, 2, 3 અપ ટુ 100 વડે દર્શાવીએ છીએ. ફરીથી એક વખત મિત્રો, કે પ્રાકૃતિક સંખ્યાઓ 1, 2, 3, 4 અપ ટુ 100 હતી, એમાં એક શૂન્ય ઉમેરતા જે ગણ મળે છે તે પૂર્ણ સંખ્યા ગણ w છે. હવે શૂન્યથી ડાબી બાજુ ચાલતા તમામ ઋણ પૂર્ણ સંખ્યાઓ એકત્ર કરી અને થેલામાં મૂકતા નવો જથ્થો પૂર્ણાંકનો મળશે, જે આપણી પાસે 0, 1, 2, 3 હતા એના ઉપરાંત આપણને -1, -2, -3 આમ અનંત સુધી મળશે. આ બધી તમામ સંખ્યાઓ પૂર્ણાંક સંખ્યાઓનો ગણ બનશે, જેને જેહેલન નંબર જર્મન ભાષાનો શબ્દ છે એના ઉપરથી આને ઝેડ સંકેત આપવામાં આવે છે. અંગ્રેજીમાં એને ઇન્ટેજર્સ નંબર કહે છે, પણ સંકેત આપણે અહીંયા ઝેડ રાખીશું ધ્યાનમાં. હજી આ સંખ્યાઓ રેખા પર સંખ્યાઓ બાકી રહે છે. કેવી સંખ્યાઓ? કે અપૂર્ણાંક, જેવી કે -1/2, 1/3, 5/100, -200, 5/1990 વગેરે સંખ્યાઓ. આવી અસંખ્ય સંખ્યાઓ છે. આ બધી સંખ્યાઓ થેલામાં એકત્રિત કરતા સમય સંખ્યાઓ મળે છે અને સમય સંખ્યાઓના ગણને q વડે દર્શાવવામાં આવે છે. એ પણ જર્મન ભાષાનો શબ્દ કોશન્ટ પરથી q ઉતરી આવ્યો છે. બાકી અંગ્રેજીમાં સમય સંખ્યાને રેશનલ નંબર કહે છે. તો q ઇઝ ઇક્વલ ટુ અનંત, -3, -2, -1 ઉપરાંત -1 અને -2 ની વચ્ચે અસંખ્ય અપૂર્ણાંક સંખ્યાઓ છે એ પણ બધી આવશે. એવી રીતે અહીંયા -1/2, 1/3 અમે 1-2 ઉદાહરણ માટે લીધા છે, પણ આ ગણની અંદર અસંખ્ય સંખ્યાઓ આવશે. આને આપણે p/q સ્વરૂપમાં દર્શાવીએ છીએ. તો સમય સંખ્યા કોને કહેવાય? તો જો p પૂર્ણાંક અને q શૂન્યેતર એટલે કે શૂન્ય સિવાયની હોય તથા સંખ્યા r ને p/q સ્વરૂપમાં લખી શકાય તો r ને સમય સંખ્યા કહે છે. ઉપરના તમામ ગણો અને અસમય સંખ્યાઓનો તમામ પ્રકારની સંખ્યાઓનો સમાવેશ થાય છે. એટલે કે q ની અંદર n, z અને w નો સમાવેશ થાય છે. તેને હવે ઉપરના તમામ ગણો અને અસમય સંખ્યાઓ તમામ પ્રકારની સંખ્યાઓનો સમાવેશ થાય છે તેને વાસ્તવિક સંખ્યા ગણ r કહે છે. ટૂંકમાં વાસ્તવિક સંખ્યાઓને અંગ્રેજી અન્નમાં રિયલ નંબર્સ કહેવાય, એટલે એનો સંકેત આપણે અહીંયા r રાખ્યો છે. તો r માં તમામ પ્રકારની સંખ્યાઓનો સમાવેશ થાય છે. એટલે કે અત્યાર સુધી મિત્રો જેટલી સંખ્યાઓ આપણે જાણીએ છીએ તે બધી જ સંખ્યાઓ વાસ્તવિક સંખ્યાઓ છે. હા, આના સિવાય કોઈ સંખ્યા આવતી હશે તો એ સંકર સંખ્યા, જે ધોરણ 11 ની અંદર આપણે અભ્યાસ કરીશું. આપણે ગણની ભાષામાં સંખ્યાના ગણોને નીચે મુજબ લખી શકીએ. n એટલે કે નેચરલ નંબર પ્રાકૃતિક સંખ્યા ગણ એ આખે આખો. w એટલે કે પૂર્ણ સંખ્યા ગણનો ઉપગણ છે, જ્યારે w એટલે કે પૂર્ણ સંખ્યા ગણ એ z એટલે કે પૂર્ણાંક સંખ્યા ગણનો ઉપગણ થશે. જ્યારે z પૂર્ણાંક સંખ્યા ગણ એ q એટલે રેશનલ નંબર એટલે કે
સમય સંખ્યાઓનો ઉપગણ થશે. જ્યારે સમય સંખ્યાનો ગણ q એ રિયલ નંબર્સ એટલે કે વાસ્તવિક સંખ્યાના ગણનો ઉપગણ બનશે. આગળ ફરીથી એની જ વાત કરીએ તો n નો સમાવેશ w માં થાય છે. મિત્રો અહીંયા n છે, જે નીચેનું તળિયું 1 2 3 4 છે એ n છે, એમાં 0 ઉમેરીએ એટલે આટલા સુધીનો જે ભાગ થાય છે એને આપણે w કીધો છે. એની અંદર ઋણ સંખ્યાઓ ઉમેરીએ છીએ આપણે આ થેલાની અંદર, તો એ z બને છે, પૂર્ણાંક સંખ્યા ગણ. એની અંદર p ભાગ્યા q સ્વરૂપની ઋણ અને ધન સંખ્યાઓ ઉમેરીશું, તો આ બધી જ સંખ્યાઓ એટલે કે થેલાની અંદર આટલા સુધી ભરેલી જે સંખ્યાઓ છે તે રેશનલ નંબર્સ એટલે કે સમય સંખ્યાઓ છે. આ ઉપરાંત આના સિવાયની પાઈ, √3, √2 આ જે બધી સંખ્યાઓ છે એ અસમય સંખ્યાઓ છે, જેની વાત આપણે આના પછી કરીશું. તો આ બધી જ સંખ્યાઓ જે થેલામાં સમાયેલી છે તે આખા થેલાને આપણે જે સંખ્યાઓ છે તે વાસ્તવિક સંખ્યાઓ એટલે કે રિયલ નંબર તરીકે ઓળખીએ છીએ. આમ n નો સમાવેશ w માં, n અને w નો સમાવેશ z માં, n w અને z નો સમાવેશ q માં તથા n w z અને q નો સમાવેશ r માં થાય છે. ઉદાહરણ 1 જોઈએ તો નીચેના વિધાનો સત્ય કે અસત્ય છે તે કારણ આપી સમજાવો. પહેલું છે, દરેક પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા છે. મિત્રો આપણે હમણાં જ જોયું એ પ્રમાણે પૂર્ણ સંખ્યાની અંદર શૂન્ય આવશે, પણ એ શૂન્ય પ્રાકૃતિક સંખ્યા નથી. આથી આ વિધાન અસત્ય છે. એનું કારણ આપણે આવી રીતે લખી શકીએ કે શૂન્ય એ પૂર્ણ સંખ્યા છે પરંતુ પ્રાકૃતિક સંખ્યા નથી. સેકન્ડ, દરેક પૂર્ણાંક અસમય સંખ્યા છે. દરેક પૂર્ણાંક એટલે જે આપણે ઋણ, શૂન્ય અને ધન પૂર્ણાંક સંખ્યાઓ હતી એ બધી જ સંખ્યાઓ અસમય કહી શકાશે નહીં. કેમ? કેમ કે સોરી, અહીંયા મિસ્ટેક છે, અહીંયા અસમય નહીં પણ સમય આવશે. સમય સંખ્યા લખ્યું છે એટલે આ વિધાન સત્ય બનશે, કારણ કે 5 એ 5/1 સ્વરૂપમાં લખી શકાય. આથી તે સમય સંખ્યાઓનો ગણ છે. ત્રીજા નંબરનો પ્રશ્ન છે, દરેક સમય સંખ્યા એ પૂર્ણાંક છે. આ વિધાન અસત્ય છે, કારણ કે સમય સંખ્યામાં 4/3 લઈએ તો એ પૂર્ણાંક નથી. આના સિવાય તમે ઘણા બધા ઉદાહરણ વિચારી શકો છો, જેવા કે 1/2, 4/7, 3/2 આવા અસંખ્ય ઉદાહરણ છે કે જે સમય સંખ્યા છે પરંતુ પૂર્ણાંક સંખ્યા નથી. માટે ત્રીજું વિધાન અસત્ય બનશે. મિત્રો હવે જોઈએ અસમય સંખ્યાઓ. તો જે સંખ્યાઓ સમય ના હોય તે સંખ્યાઓને અસમય સંખ્યાઓ કહે છે. વ્યાખ્યા જો કે આવી રીતે બનશે. આપણે જાણીએ છીએ કે સમય સંખ્યા એ p/q સ્વરૂપની હોય, તો અસમય સંખ્યાની વ્યાખ્યા મિત્રો એવી બનશે કે જે સંખ્યાઓ p/q સ્વરૂપમાં દર્શાવી શકાય નહીં તેવી સંખ્યાઓને અસમય સંખ્યાઓ કહે છે. જ્યાં p અને q બંને પૂર્ણાંક છે પણ છેદ એટલે કે q શૂન્ય લઈ શકાતો નથી. અસમય સંખ્યાના ઉદાહરણની વાત કરીએ તો √2, √3, પાઈ. જ્યારે એક અહીંયા એવી સંખ્યા આપી છે કે તમે જોઈ શકો છો 0 1, 0 11, 0 111, મતલબ કે અહીંયા કોઈ સંખ્યાનું પુનરાવર્તન થતું નથી અને અનંત છે. જો કે આવી સંખ્યાઓને આપણે અનંત અનઆવૃત, ફરીથી અનંત અનઆવૃત સંખ્યાઓ કહીએ છીએ. આ ઉપરાંત બીજું વધારે કહીએ તો જે સંખ્યાનું વર્ગમૂળ નીકળી શકતું નથી તેવી અવિભાજ્ય સંખ્યાઓ ને આપણે અસમય સંખ્યા કહીશું. સમય સંખ્યાઓ અનંત હોય છે, તેવી જ રીતે અસમય સંખ્યાઓ પણ અનંત હોય છે, એટલે કે અસંખ્ય આવી સંખ્યાઓ છે. સામાન્ય રીતે જે સંખ્યા સમય નથી તે સંખ્યા અસમય કહે છે. દશાંશ પદ્ધતિ મુજબ જે સંખ્યાનું દશાંશ સ્વરૂપ અનંત અનઆવૃત, ફરીથી આને કહેવાય અનંત અનઆવૃત. અનંત એટલે અસંખ્ય સુધી એના આપણે આવી રીતે પાછળ લખી શકીએ છીએ, અને અનાવૃત એટલે પુનરાવર્તન થતું ન હોય તેવી સંખ્યાઓ અસમય સંખ્યાઓ કહી શકાય. અહીંયા √2 ની વાત કરી છે, તો મિત્રો તમારી જોડે તમારી કેલ્ક્યુલેટર હોય તો તમે √2 ની કિંમત ગણશો તો જેટલા ડિજિટનું કેલ્ક્યુલેટર હશે એટલા ડિજિટનો જવાબ આવશે. અહીંયા જોઈએ તો 1.414213562373 એમ અનંત સુધી પણ કોઈ પણ સંખ્યા વારંવાર પુનરાવર્તન થશે નહીં. આથી આ સંખ્યા અસમય સંખ્યા છે.
હવે પાઈની વાત કરીએ તો પાઈ પણ તમે જોઈ શકો છો 3.1415 આવી રીતે આમ લાંબી સંખ્યા આવશે અને એ પણ પુનરાવર્તન થતી નથી, આથી તે અનંત અનાવૃત સ્વરૂપની છે અને તે સંખ્યા પણ અસમય સંખ્યા છે. મિત્રો એનાથી આગળ વાત કરીએ તો પાયથાગોરસના અનુયાયીઓએ √2 ને અસમય સંખ્યા છે તેમ સાબિત કર્યું હતું. ઈસવીસન પૂર્વે 425 ની આસપાસ સાયરીનના નિવાસી થિયોડોરસે સાબિત કર્યું કે √3, √5, √6, √7, √10, √11, √12, √13, √14, √15 અને √17 એ અસમય સંખ્યાઓ છે. આ ઉપરાંત ઈસવીસન 1700ના અંતમાં જ લેમ્બેટ અને લેજાન્ડે એ પાઈ એ અસમય સંખ્યા છે તેવું સાબિત કર્યું. મિત્રો આના પરથી MCQs ની અંદર પ્રશ્નો પૂછાઈ શકે. આગળ વાસ્તવિક સંખ્યા ગણ R એ બે અલગ ગણ સમય સંખ્યા ગણ Q અને અસમય સંખ્યા ગણ I વડે બનેલો છે. એટલે કે I અને Q એમનો છેદગણ ખાલી ગણ થશે અને યોગ ગણ R થશે. વાસ્તવિક સંખ્યાઓ સમય અથવા અસમય સંખ્યાઓ હોઈ શકે, જે આપણે આના ઉપરથી કહી શકીએ. એટલે કે R એ કાં તો Q હોય કાં તો I હોય. Q અને I માં કોઈ કોમન સંખ્યા હોતી નથી, એટલે કે એમનો છેદ ખાલી ગણ થાય છે. સંખ્યા રેખા પર વાસ્તવિક સંખ્યાઓનું એક અનન્ય બિંદુ તરીકે નિરૂપણ કરી શકાય છે. એટલે કે સંખ્યા રેખા ઉપર સમય સંખ્યાને દર્શાવી શકાય છે. તે જ રીતે અસમય સંખ્યાને પણ સીધી રીતે નહીં પરંતુ રચનાની મદદથી આપણે દર્શાવી શકીશું. મિત્રો આશા રાખું કે તમને આમાં સમજણ પડી હશે.